આજે ભાવનગર શહેર અને ભાવનગર જિલ્લા કોંગ્રેસ પરિવારના સભ્યોનું સ્નેહ મિલનનું આયોજન કર્યું હતું। હું સૌનો દિલથી આભાર માનું છું કે ખૂબ વિશાળ સંખ્યામાં કોંગ્રેસ પરિવારના સભ્યો અહીં ઉપસ્થિત રહ્યા છે। ખાસ કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અપેક્ષા મુજબના પરિણામો નહીં, પરંતુ અતિશય અપેક્ષાથી વિરુદ્ધ પરિણામો આવ્યા બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓ માટે માત્ર ચૂંટણી લડીને જીતી જવું એ જ નહીં, સત્તાની માટે જ સંઘર્ષ નહીં, સેવાની સાધના સાથે કામ કરતા રહેવાનો સંદેશ અહીંથી એક ઊભો થયો છે। ભારતીય જનતા પાર્ટીએ જે લોકશાહીમાં માન્ય નથી એવા હાથગંડાઓ કર્યા, આપના બધાના કેમેરા સામે પણ ઘણી બધી બાબતો આવી। તંત્રનો દુરુપયોગ આવો ક્યારેય નહોતો થયો એવો થયો। ફોર્મ પાછા ખેંચાવી લેવા માટેના પ્રયત્નો, ખોટા કેસો, આજે પણ એક વડોદરામાં કોર્પોરેટર અમારા એને જેલમાં નાખવામાં આવ્યા। ખેર, આવા અત્યાચારો કે આવા પ્રકારની પદ્ધતિથી ઇતિહાસ સાક્ષી છે। અંગ્રેજો પણ આવું જ કરતા હતા, એનું શાસન સલામત ન રહ્યું, ના કંસનું શાસન સલામત રહ્યું। આખરે લોકશાહીમાં લોકસેવા એ આખરી ધ્યેય હોવું જોઈએ। સત્તા મળે તો સેવાની સાધના કરવી જોઈએ। સત્તા મળે તો બાકીનો અવાજ દબાવીને અન્યાયી ગેરકાયદેસર રીતે તંત્રના દુરુપયોગ આ ન થવા જોઈએ। હું આશા રાખું છું કે ભારતીય જનતા પાર્ટી પણ જે ગુજરાતની ઉચ્ચતમ પ્રણાલિકાઓ અને પરંપરાઓ છે એને અનુસરે, અને વાલા ગુજરાતીઓને પણ અત્યારની જે પરિસ્થિતિ છે એમના ત્રાજવામાં મૂકવા માટે જરૂર વિનંતી કરું છું। આવતા દિવસોમાં કોંગ્રેસ પક્ષની સત્તા આવે તો એ સેવાની સાધના માટેની હશે। જે આજે સામાન્ય ગુજરાતીની તકલીફો છે, મોંઘવારી, બેરોજગારી, ખેડૂત પરેશાન, કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણ પડી ભાંગી, અનેક પ્રકારે સામાન્ય ગુજરાતી તકલીફમાં, નીટ હોય તો એનું પેપર ફૂટે, ફિક્સ પગારનો કર્મચારી દુખી, કોન્ટ્રાક્ટ પદ્ધતિથી યુવાનોનું શોષણ, આ મુદ્દાઓ છે। અમે માત્ર નકારાત્મક નહીં, એક સકારાત્મક રાજનીતિના ભાગરૂપે એક પોઝિટિવ એજન્ડા સાથે આવતા દિવસોમાં આગળ વધીશું।